શું દરરોજ મંદિરે જવું જરૂરી છે? ઘણા લોકોના મનમાં આ સવાલ વારંવાર આવે છે. કોઈ કહે છે કે દરરોજ જવું જોઈએ, તો કોઈ કહે છે કે સમય મળે ત્યારે પૂરતું છે. પરંતુ સાચો જવાબ શું છે? આજના વિડીયોમાં આપણે આ વાતને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું, જેથી તમને કન્ફ્યુઝન ન રહે અને સાચી સમજ મળે. મિત્રો, સૌથી પહેલા એક વાત સમજી લો કે ભગવાન માત્ર મંદિરમાં જ નથી રહેતા. ભગવાન તો દરેક જગ્યાએ છે. તમારા દિલમાં છે, તમારા વિચારોમાં છે, તમારા કર્મોમાં છે. એટલે કે જો તમે દિલથી ભગવાનને યાદ કરો છો, તો તમે જ્યાં છો ત્યાં જ ભગવાન સાથે જોડાઈ શકો છો. હવે પ્રશ્ન આવે છે કે પછી મંદિર કેમ બનાવવામાં આવ્યું? મંદિર એક એવી જગ્યા છે જ્યાં સકારાત્મક ઉર્જા વધારે હોય છે, જ્યાં જઈને મન શાંત થાય છે, ધ્યાન એકાગ્ર થાય છે અને ભક્તિનો ભાવ વધે છે. એટલે મંદિર જવું ખોટું નથી, પણ ફરજિયાત પણ નથી. જો તમે દરરોજ મંદિરે જઈ શકો તો ખૂબ સારી વાત છે, પરંતુ જો સમય કે પરિસ્થિતિને કારણે જઈ ન શકો, તો તેનો અર્થ એ નથી કે તમારી ભક્તિ ઓછી છે. ઘણા લોકો રોજ મંદિરે જાય છે, પરંતુ મન ક્યાંક બીજે હોય છે. અને કેટલાક લોકો ઘરમાં બેસીને દિલથી પ્રાર્થના કરે છે અને વધુ જોડાયેલા હોય છે. એટલે ભક્તિમાં સ્થાન કરતા ભાવ વધારે મહત્વનો હોય છે. જ્યારે તમે નિયમિત મંદિરે જાઓ છો, ત્યારે તમારી અંદર શિસ્ત આવે છે, સકારાત્મકતા વધે છે અને મન શાંત રહે છે. પરંતુ જો તમે મંદિર જવા માત્ર લોકો શું કહેશે એ ડરથી જાઓ છો, તો એ ભક્તિ નથી, એ માત્ર એક આનંદ બની જાય છે. ભગવાનને દેખાવ નહીં, સાચો ભાવ ગમે છે. જો તમે સવારે ઉઠીને ભગવાનનું નામ લો, સારા વિચારો રાખો, કોઈને દુઃખ ન આપો, સાચું કામ કરો, તો એ પણ એક પ્રકારની પૂજા જ છે. જો તમને શાંતિ મળે, સારો લાગે, તો જરૂર મંદિરે જાઓ. પરંતુ જો તમે જઈ ન શકો, તો પોતાને દોષ ન આપો. ઘરે બેસીને પણ ભગવાનને યાદ કરી શકો છો. ભગવાનને ખુશ કરવા માટે મોટા મોટા ઉપાયો જરૂરી નથી. કોઈને મદદ કરવી, સત્ય બોલવું, માતા પિતાનો આદર કરવો, એ બધું જ સાચી ભક્તિ છે. હવે એક બહુ જ મહત્વની વાત સમજીએ. જો તમે મંદિરે જઈને પણ મોબાઈલમાં વ્યસ્ત રહો, મનમાં ઈર્ષા રાખો અથવા ફક્ત દેખાવ કરો, તો એ ભક્તિ નથી. ભગવાન સાથેનો સંબંધ કોઈ ડીલ નથી, એ એક લાગણી છે. આ વાતને લોકોના મનમાં સીધી ઉતરી જાય એ રીતે સમજાવવા માટે ચાલો એક બહુ જ સુંદર અને આંખ ઉઘાડી દે તેવી વાર્તા સાંભળીએ. એક ગામમાં બે પાડોશી રહેતા હતા. એકનું નામ રમીલાબેન અને બીજાનું નામ સવિતાબેન. રમીલાબેન ગામના સૌથી મોટા અને અમીર શેઠાણી હતા. તેમનો રોજનો નિયમ હતો કે સવારે વહેલા ઉઠી મોંઘા કપડાં પહેરીને સૌથી પહેલા મંદિરે જવાનું. તેઓ કલાકો સુધી પૂજા કરતા, આખા ગામને દેખાય એ રીતે સૌથી મોંઘી આરતી ઉતારતા અને દાન પેટીમાં હંમેશા મોટી નોટ નાખતા, જેથી બધા તેમની વાહ વાહ કરે. આખું ગામ માનતું કે રમીલાબેનથી મોટો કોઈ ભક્ત આ દુનિયામાં નથી. પણ હકીકત કંઈક અલગ જ હતી. મંદિરેથી પાછા આવીને રમીલાબેન જ્યારે પોતાના કામકાજમાં બેસતા, ત્યારે તેઓ બિલકુલ બદલાઈ જતા. તેમના ઘરમાં કામ કરતા નોકરો સાથે તેઓ ખૂબ ખરાબ અને કઠોર વર્તન કરતા. કોઈ ગરીબ તેમની પાસે મદદ માંગવા આવે તો તેને ધ્રુતકારીને કાઢી મૂકતા અને વ્યાજે આપેલા પૈસા માટે તેઓ મજબૂર લોકોને ખૂબ હેરાન કરતા. તેમના મનમાં જરાય દયા નહોતી. બીજી બાજુ તેમની જ પાડોશમાં સવિતાબેન રહેતા હતા, જેઓ એક નાની એવી કરિયાણાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. સવિતાબેનને સવારથી લઈને સાંજ સુધી દુકાનમાં એટલું બધું કામ રહેતું કે તેમને શાંતિથી બેસવાનો કે મંદિરે જવાનો સમય જ નહોતો મળતો. પરંતુ સવિતાબેનનો સ્વભાવ એકદમ પ્રેમાળ અને નિખાલસ હતો. તેઓ સવારે ઉઠીને માત્ર 2 મિનિટ આંખો બંધ કરીને સાચા દિલથી ભગવાનને યાદ કરી લેતા. આખો દિવસ કોઈ ગરીબ કે ભૂખ્યું બાળક તેમની દુકાને આવે તો તે ક્યારેય તેને ખાલી હાથે પાછું ન મોકલતા. પોતાની કમાણીમાંથી થોડું અનાજ મફતમાં આપી દેતા. એટલું જ નહીં, રસ્તા પર ફરતા કૂતરા ગાયોને રોજ રોટલી અને ઘાસ ખવડાવતા. અને ગામમાં કોઈ પણ બીમાર હોય કે તકલીફમાં હોય
તો સવિતાબેન હંમેશા તેની સેવામાં હાજર થઈ જતા. એક વખત ચોમાસામાં ગામમાં ભયંકર વરસાદ પડ્યો. સતત 3 દિવસ સુધી વરસાદ રોકાયો જ નહીં અને ગામમાં ભયાનક પૂર આવ્યું. ધીમે ધીમે આખા ગામમાં પાણી ભરાવા લાગ્યું. રમીલાબેન અને સવિતાબેન બંને પોતપોતાના ઘરમાં ફસાઈ ગયા. રમીલાબેન પોતાના ઘરના બીજા માળે ચડી ગયા અને ભગવાનની મૂર્તિ સામે બેસીને મોટે મોટેથી બૂમો પાડવાનું શરૂ કર્યું. હે ભગવાન, મેં આખી જિંદગી તારા મંદિરમાં લાખો રૂપિયાનું દાન આપ્યું છે, રોજ તારી આરતી કરી છે અને મોંઘા પ્રસાદ ચડાવ્યા છે. આજે મારો જીવ જોખમમાં છે, તું મને જાતે બચાવવા આવજે. થોડી વારમાં ગામનો જ એક યુવાન હોડી લઈને ત્યાં આવ્યો અને રમીલાબેનને બૂમ પાડીને કહ્યું, શેઠાણી, જલ્દી આ હોડીમાં બેસી જાઓ. પાણી ખૂબ ઝડપથી વધી રહ્યું છે, પૂર મોટું છે. પણ રમીલાબેને તો અહંકારમાં કહ્યું, ના, મારે તારી કોઈ જરૂર નથી. મારો ભગવાન મને જાતે બચાવવા આવશે, તું અહીંથી જતો રહે. એ યુવાન હોડી લઈને જતો રહ્યો. થોડી વાર પછી પાણી વધારે વધ્યું. ત્યારે એક લાકડાનો મોટો ટુકડો તણાઈને તેમની બારી પાસે આવ્યો, પણ રમીલાબેને તેને પણ ન પકડ્યો. છેવટે પાણી આખા ઘરમાં ઘૂસી ગયું. ઘર ડૂબી ગયું અને રમીલાબેન પાણીમાં ગરકાવ થઈને મૃત્યુ પામ્યા. બીજી બાજુ પેલા હોડીવાળા યુવાને સવિતાબેનને પણ બૂમ પાડી હતી. સવિતાબેને પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત જ ભગવાનનો આભાર માન્યો કે તેમણે આ મદદ મોકલી અને તેઓ હોડીમાં બેસી ગયા. એટલું જ નહીં, સાથે સાથે રસ્તામાં ફસાયેલા બીજા 2-3 ગરીબ પરિવારો અને એક નાના ગલુડિયાને પણ તેમણે પોતાની સાથે હોડીમાં બેસાડીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં મદદ કરી. મૃત્યુ પછી જ્યારે રમીલાબેન ભગવાન પાસે પહોંચ્યા ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા. તેમણે ભગવાનને ફરિયાદ કરતા પૂછ્યું, હું રોજ તારા મંદિરે આવતી, કલાકો સુધી તારી પૂજા કરતી, આટલું દાન આપતી, છતાં જ્યારે હું ડૂબી રહી હતી ત્યારે તું મને બચાવવા કેમ ન આવ્યો? અને પેલી સવિતા જે ક્યારેય તારા મંદિરે પગ નહોતી મૂકતી, એ બચી ગઈ. ભગવાને શાંતિથી હસીને જવાબ આપ્યો, અરે ગાંડી, તને બચાવવા માટે પેલી હોડી લઈને મેં જ તો એ યુવાનને મોકલ્યો હતો. પણ તારું મન અહંકાર અને દેખાડાથી એટલું ભરેલું હતું કે તું મારી મોકલેલી મદદને ઓળખી જ ન શકી. તું કલાકો સુધી મંદિરે આવતી હતી ખરી, પણ તારા દિલમાં દયા કે પ્રેમનું એક ટીપું નહોતું. તારા મનમાં માત્ર અહંકાર હતો. જ્યારે સવિતા ભલે મારી મૂર્તિ પાસે નહોતી આવતી, પણ જ્યારે તેણે પેલા ગરીબ પરિવારોને અને અબોલ જીવને બચાવ્યા ત્યારે તે મારા જ જીવોની સેવા કરી રહી હતી. એનું દિલ ચોખ્ખું હતું અને એના કર્મો જ મારી સાચી પૂજા હતી અને ખરી પૂજા તેણે જ કરી છે, તે નહીં. મિત્રો, આ વાર્તા પરથી જ તમે સમજી ગયા હશો કે પેલું ઉદાહરણ કે જે વ્યક્તિ દરરોજ મંદિરે જાય છે પણ ખરાબ વર્તન કરે છે, તેના કરતાં જે સારા કામ કરે છે તેની નજીક ભગવાન હોય છે. કર્મ જ પૂજા છે. હવે વાત કરીએ મંદિર જવાના સાચા નિયમોની. જો તમે મંદિરે જવાનું પસંદ કરો છો તો સ્વચ્છતા રાખો, શાંતિ રાખો, ધ્યાનથી પ્રાર્થના કરો અને લાલચ વગર માત્ર આભાર માનવા જાઓ. આજના સમયમાં લોકો ભક્તિને પણ સ્પર્ધા બનાવી દે છે કે કોણ વધારે મંદિરે જાય છે, પરંતુ ભગવાનને આ બધાથી કોઈ ફરક પડતો નથી. ઘણા લોકો પૂછે છે કે જો અમે મંદિરે નથી જતા તો શું પાપ લાગે? બિલકુલ નહીં. પાપ ત્યારે લાગે છે જ્યારે તમે ખોટું કામ કરો છો. તો મિત્રો, આ આખી વાર્તા અને ચર્ચા પરથી આપણને જીવનમાં ઉતારવા જેવી 3 મોટી શીખ મળે છે. પહેલી શીખ, ભગવાન માત્ર પથ્થરની મૂર્તિ કે મંદિરમાં જ નહીં, પણ આપણા સાચા કર્મો અને પવિત્ર હૃદયમાં વાસ કરે છે. બીજી શીખ, નિસ્વાર્થ ભાવે કરેલી કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદની મદદ એ જ દુનિયાની સાચામાં સાચી ભક્તિ અને સૌથી મોટી પૂજા છે. અને ત્રીજી શીખ, દેખાડા, અહંકાર કે ડરથી મંદિરમાં જઈને કરેલી પૂજા કરતાં ઘરે બેસીને સ્વચ્છ મનથી કરેલી એક નાની પ્રાર્થના પણ ભગવાન સીધી સાંભળે છે. એટલે તમારા જીવનમાં શું મહત્વનું છે, મંદિર કે વર્તન?
જવાબ છે તમારું વર્તન. સાચી ભક્તિ તમારા દિલમાં છે, તમારા વિચારોમાં છે અને તમારા કર્મોમાં છે. જો તમે સચ્ચાઈથી જીવો છો અને ભગવાનને દિલથી યાદ કરો છો, તો તમે જ્યાં છો ત્યાં જ મંદિર છે. આજ પછી એક વાત યાદ રાખજો કે ભગવાનને શોધવા માટે બહાર જવાની જરૂર નથી. ભગવાન તો તમારા અંદર જ છે, ફક્ત તેને અનુભવો. તો મિત્રો, જો તમને આ વાત અને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં દિલથી લખો, જય મહાદેવ.